ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકાસની તકો। આજનો યુગ એ વિકાસની દિશામાં હરણફાળ ભરતો યુગ છે। વિકાસની પરિભાષા આપણા ગુજરાત રાજ્યે હંમેશા સચોટ રીતે સાર્થક કરી છે। રાજ્યના દરેક ઔદ્યોગિક ક્ષેત્રો જ્યારે પ્રગતિના પથ પર તીવ્ર વેગે આગળ વધી રહ્યા હોય ત્યારે અગત્યના એવા કૃષિ ક્ષેત્ર અંતર્ગત મત્સ્ય ઉછેર પ્રવૃત્તિ કે જે પછાત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુષ્કળ રોજગારીની તકો ઓછા ખર્ચે અને વધુ નફા સાથે પૂરી પાડવા સમર્થ છે, તેનો પણ સમતોલ અને ઝડપી વિકાસ થાય તે જરૂરી છે। દેશની વસ્તી વધવાના લીધે પોષણક્ષમ આહારની અછત, કૃષિની જમીનનું ઘટતું પ્રમાણ, બેરોજગારી વગેરે જેવા પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે ભારતના ગુજરાત રાજ્યમાં કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત પશુ ચિકિત્સા, પશુપાલન, દુગ્ધ વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાન સાથે સંકળાયેલ વિવિધ અભ્યાસક્રમો, સંશોધનો અને વિસ્તરણ શિક્ષણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે। ખાસ કરીને ગ્રામીણ અર્થ સંસ્કૃતિને વેગ આપવા માટે જેમ ખેતી પશુપાલનનું આગવું મહત્ત્વ છે તેમ જલ કૃષિ એટલે કે પાણીમાં થતી કૃષિ એટલી જ મહત્ત્વની છે। આજે જે જલ સંપદા અને મત્સ્ય સંપદા છે એ એક ત્રીજો અર્થ સંસ્કૃતિનો વિકલ્પ ઉભરી રહ્યો છે। જેમ ખેતીમાં આપણે ગ્રીન રિવોલ્યુશન લાવ્યા, પશુપાલનમાં સ્વાયત્ત ક્રાંતિ લાવ્યા, એવી જ રીતે હવે બ્લુ રિવોલ્યુશન એટલે મત્સ્ય સંપદા થકી આર્થિક ક્રાંતિના દિવસો ખૂબ જ ઉજળા છે। ગુજરાત રાજ્યના કાંઠાળ પ્રદેશોના કુલ વિસ્તારમાંથી લગભગ 89,000 હેક્ટર ભામરા પાણીનો વિસ્તાર ભામરા પાણીના ઝીંગા અને માછલીના ઉછેર માટે લાયક છે। રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ વિસ્તારમાં ભામરા પાણીના ઝીંગા ઉછેર પ્રવૃત્તિનો સારો વિકાસ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તેના વિકાસની ઉત્કૃષ્ટ તકો રહેલી છે। મત્સ્ય ઉછેર પ્રવૃત્તિના વેગવંતા પ્રચાર પ્રસાર તેમજ વિકાસ માટે સુસંગત માળખાકીય સગવડો પર ધ્યાન રાખવું પડે તેમ છે। તે સાથે જ જલીય જીવોના ઉછેર અને હાર્વેસ્ટિંગ બાદ સાચવણી અને બજારની ઉપલબ્ધતા પણ જરૂરી છે। એક્વાકલ્ચર એટલે શું? એક્વાકલ્ચર એટલે વૈજ્ઞાનિક રીતે બંધિયાર પાણીમાં કરવામાં આવતી જલીય જીવોની ઉછેર પદ્ધતિ, જે મીઠા, ભામરા કે દરિયાઈ પાણીમાં કરી શકાય છે। સાચા અર્થમાં એક્વાકલ્ચર એ વૈવિધ્યસભર મત્સ્યપાલનનો મુખ્ય એકમ છે, જેમાં વિવિધ જળજીવો અને જલીય વનસ્પતિઓ કે જેનું વ્યાપારિક ધોરણે અતિ મહત્વ છે તેનું વધુમાં વધુ ઉત્પાદન કરી વધતી જતી દેશ વિદેશની ખોરાકની માંગને સંતોષી શકાય છે, તેમજ ગ્રામીણ જીવનના ઉત્કર્ષ, આરોગ્ય, રોજગારી અને વિદેશી હુંડિયામણ કમાવવાની ઉત્તમ તક સર્જે છે। એક્વાકલ્ચરની વિવિધ શ્રેણીઓ જેવી કે મીઠા પાણીમાં મત્સ્ય ઉછેર, મીઠા પાણીની મુખ્ય માછલીઓમાંની ઇન્ડિયન મેજર કાર્પ જેવી કે કટલા, રોહુ અને મૃગલનું લગભગ 84% જેટલું યોગદાન ભારતીય એક્વાકલ્ચરમાં રહેલું છે। આ ઉપરાંત સિલ્વર કાર્પ, ગ્રાસ કાર્પ, કોમન કાર્પ અને ભારતીય મગુરનો વ્યાવસાયિક ધોરણે ઉછેર કરવામાં આવે છે। હાલ મીઠા પાણીના ઝીંગા ખૂબ સારા પ્રમાણમાં ઉછેર કરવામાં આવી રહ્યો છે। આ સિવાય સિંઘી, મરેલ, પાબદા, મંગેસિયસ જેવી માછલીઓનો ઉછેર કરી વધુ સારા ભાવ અને ઉત્પાદન મેળવી શકાય છે। ગિફ તિલાપિયા, જયંતી રોહુ અને અમૃત કટલા જેવી આનુવંશિક રીતે સુધારેલ જાતો રાજ્યના મીઠા પાણીના મત્સ્ય ઉદ્યોગમાં સિંહ ફાળો આપવા સમર્થ છે। ગુજરાતમાં પણ મેજર કાર્પ તથા ગ્રાસ કાર્પ માછલીઓ, મિશ્ર કાર્પ, સંકલિત મત્સ્યપાલન વગેરે મત્સ્ય ઉછેર પદ્ધતિથી ગ્રામ્ય તળાવો, તૈયાર કરેલ મત્સ્ય ઉછેર તળાવો વગેરેમાં એક વર્ષના ઉછેર સમયગાળા દરમિયાન આ માછલીઓ લગભગ 800 ગ્રામથી 1.5 કિલોગ્રામ વજનની થઈ જાય છે। ઉત્તર ભારતમાં માછલી ખાવાના શોખીનોની પ્રથમ પસંદગી કટલા, રોહુ છે, જે સ્વાદ, સુવાસ, રૂપ અને ગુણોમાં બધા કરતા પ્રથમ માનવામાં આવે છે। આ જ કારણે બજારમાં આ માછલીના ઊંચા ભાવો મળે છે। મધ્ય તથા દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સિંચાઈની સુવિધાઓ જેવી કે જળાશયો, નહેરો, કેનાલો અને બારમાસી ગ્રામ તળાવો આવેલા છે, જેના કારણે આ જળ વિસ્તારોમાં મીઠા પાણીમાં
મત્સ્યપાલનની ઉજળી તકો રહેલી છે. ગુજરાતમાં સુરત જિલ્લો મીઠા પાણીના મત્સ્ય ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને ત્યારબાદ નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ અને રાજકોટ અનુક્રમે આવે છે. પરંતુ રાજ્યમાં અન્ય જિલ્લામાં ઉપલબ્ધ ગ્રામ્ય તળાવો, જળાશયો અને વેટલેન્ડ વિસ્તારોનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરી વૈજ્ઞાનિક ઢબે મત્સ્ય ખેડૂતો મત્સ્યપાલન અપનાવે તો આપણા રાજ્યનું આંતરદેશીય ઉત્પાદન હજુ વધી બમણું થઈ શકે તેમ છે. ભારતીય મેજર કાર્પના ઉત્પાદન વધારવા માટે સેમી ઇન્ટેન્સિવ સિંગલ સ્ટોકિંગ મલ્ટી હાર્વેસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં વધારે બચ્ચાને સ્ટોક કરવાના હાઈ સ્ટોકિંગ રેટ, એકથી વધુ વાર બચ્ચાને સ્ટોક કરવા તેમજ એકથી વધુ વાર લણણી, મલ્ટી સ્ટોકિંગ મલ્ટી હાર્વેસ્ટિંગ, પ્લવકોનો નિભાવ, પાણીની ગુણવત્તા પાણી બદલીને જાળવવી, એરેટરનો ઉપયોગ, સ્વાસ્થ્ય પ્રબંધન વગેરે દ્વારા મત્સ્યપાલન નિયંત્રણ હેઠળ કરવાથી 10 થી 15 ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ માછલીનું ઉત્પાદન મેળવી શકાય છે. સંકલિત મત્સ્યપાલનથી ભારતીય મેજર કાર્પ તથા અન્ય કાર્પ માછલીઓ સાથે પશુપાલન, ખેતી, બાગાયત, મરઘા બતક ઉછેર, મશરૂમ વગેરે કરવાથી એક પ્રણાલીના બિનઉપયોગી પદાર્થનો બીજી પ્રણાલીમાં ઉપયોગ કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. યોગ્ય સાઇઝના યર્લિંગ બચ્ચા સંગ્રહ કરવાથી અને પ્રમાણમાં સસ્તો પરંતુ ગુણવત્તાસભર પૂરક આહારના પ્રમાણસર ઉપયોગથી મત્સ્ય ઉત્પાદનમાં વધારો થશે. માછલીની બ્રીડમાં સુધારો કરી વધુ ઉત્પાદન આપતી જાતો દ્વારા મત્સ્ય ઉત્પાદન વધારી શકાય. માછલીમાં રોગગ્રસ્ત સ્થિતિમાં પણ એકમ દીઠ ઉત્પાદન ઘટે છે, જે માટે મત્સ્ય રોગ નિદાનની જાગૃતિ માટે તાલીમ કાર્યક્રમો તથા રોગ નિદાન એકમો દ્વારા મત્સ્ય ખેડૂતોને માહિતી આપી માછલીમાં થતા રોગોનું નિવારણ તથા સાવચેતીના પગલાઓ હાથ ધરી મત્સ્ય ઉત્પાદન વધારી શકાય તેમ છે. ભામરા પાણી અને દરિયાઈ પાણીમાં ઝીંગા ઉછેર. દરિયાકાંઠાના વિસ્તારમાં એક્વાકલ્ચરના મુખ્ય ભાગ રૂપે વન્નામાઈ તથા ટાઈગર ઝીંગાનું ઉત્પાદન ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. દેશનો લગભગ 3.76 લાખ હેક્ટર વિસ્તાર ઝીંગા ઉછેર માટે યોગ્ય ગણવામાં આવે છે. ઝીંગા ઉછેરની પ્રવૃત્તિનો રાજ્યમાં છેલ્લા દાયકામાં સારા પ્રમાણમાં વધારો થયો છે. કાંઠાળ વિસ્તારોના જિલ્લાઓમાં ઝીંગા ઉછેર તળાવોનું બાંધકામ કરવામાં આવ્યું છે. ઝીંગા ઉછેરની સાથે ઘણા નવા આનુષંગિક ઉદ્યોગો જેવા કે ફીડ મિલ, હેચરી વગેરે પણ સ્થપાયા છે. આજે ઘણા બધા કાંઠાળ વિસ્તારોના માછીમારો અને અન્ય ઉદ્યોગ સાહસિકોએ મળીને ઝીંગા ઉછેરનો વ્યવસાય અપનાવ્યો છે. ઝીંગા ઉછેરના વ્યવસાયને કારણે ધંધા અને રોજગારની પણ નવી ક્ષિતિજો ખુલી છે. સામાન્ય રીતે રાજ્યમાં ઉનાળામાં અને ચોમાસામાં એમ 2 ઝીંગા ઉછેરના પાક લેવામાં આવે છે. શિયાળા દરમિયાન ઝીંગાનો વૃદ્ધિ દર ઓછો હોવાથી ઝીંગા ઉછેરકો આ ઋતુમાં ઉછેર કરતા નથી, પરંતુ ભામરા પાણીની માછલીઓ જેવી કે એશિયન સી બાસ, મિલ્કફિશ, ગ્રે મલેટનું ઉત્પાદન મુખ્ય છે. જ્યારે દરિયાઈ પાણીમાં મેરીકલ્ચર અંતર્ગત ગ્રુપર્સ, સ્નેપર્સ, કોબિયા, કરચલા અને લોબસ્ટર, ટીટણ તદુપરાંત દરિયાઈ શેવાળનો ઉછેર મુખ્ય છે, જેનું ભવિષ્ય ઉજળું છે. મત્સ્ય ઉત્પાદન અને તેના મૂલ્યવર્ધનની જરૂરિયાત. ગુજરાતને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની ભેટ મળી છે, જેના દ્વારા માછીમારો ઘણા વર્ષોથી દરિયો ખેડી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. પરંતુ દરિયાઈ માછીમારીમાં યાંત્રિકીકરણને લીધે માછીમારી પર સતત દબાણ વધી રહ્યું છે. બદલાતી આબોહવા, ઔદ્યોગિક પ્રદૂષણ અને વધતી જતી બોટોની સંખ્યા અને ઝીણા મેશની માછીમારી માટેની જાળને કારણે દરિયાઈ મત્સ્ય ઉત્પાદન પર વિપરીત અસર દેખાવા લાગી છે. દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં જોવા મળી રહેલ સરેરાશ ઘટાડો દેશ વિદેશની ખોરાકની જરૂરિયાત અને આંતરરાષ્ટ્રીય બજારોની હરીફાઈમાં ટકી રહેવા સામે પડકારરૂપ બની શકે છે, જેને કારણે આયાત નિકાસ અને વિદેશી હુંડિયામણ કમાવા પર સીધી અસર થાય છે. આથી જ માછીમારી દ્વારા પકડાયેલ તેમજ એક્વાકલ્ચર દ્વારા ઉત્પાદિત માછલીઓનું યોગ્ય મૂલ્યવર્ધન કરવું અતિ આવશ્યક છે. મીઠા પાણીની પંગસિયસ જેવી માછલીઓનું ઉત્પાદન ખૂબ ઊંચું મળે છે, પણ નીચા ભાવને કારણે ખેડૂતોમાં હતાશા અને આર્થિક નુકસાની વેઠવી પડે છે. માટે મત્સ્ય ખેડૂતોને મત્સ્ય ઉછેર માટે પ્રોત્સાહન અને સારા ભાવ મળે તે માટે ભારતમાં આવી માછલીઓને ઘરગથ્થુ અને વિદેશ બજારમાં સ્થાન આપવા માટે ફિશ પ્રોસેસિંગ ટેકનોલોજીના માધ્યમથી રેડી ટુ કુક અને રેડી ટુ ઈટ જેવી આઇટમ જેવી કે ફ્રોઝન કટલેસ, સ્ટીક, ફિલેટ અને અન્ય વાનગીઓ તૈયાર કરવા માટે જનજાગૃતિઓ અને કૌશલ્યવર્ધન અને ઉદ્યોગ સાહસિકતા ઉપર ભાર મૂકવાની સમયની માંગ છે. મત્સ્ય મૂલ્યવર્ધનના ક્ષેત્રો.
જીવિત ફાર્મ પ્રોડ્યુસના નિકાસની તક, નવીનતમ ટેકનોલોજી દ્વારા ઉચ્ચ બજાર ભાવ ધરાવતી માછલીઓ કે અન્ય ખાદ્ય જલજીવો જેવા કે લોબસ્ટર, ઝીંગા, કરચલા અને છીપલા વગેરેને જીવિત સ્વરૂપમાં જ નિકાસ કરવાની પદ્ધતિઓનો વિકાસ થઈ રહ્યો છે. આ પ્રકારની પદ્ધતિઓના વિકાસથી ખોરાકની ગુણવત્તા જાળવી શકાય છે અને ઊંચું વળતર મેળવી શકીએ છીએ. બરફ દ્વારા ઠંડી કરેલી અને ફ્રોઝન પ્રોડક્ટ્સના નિકાસની તક, મત્સ્ય અને મત્સ્ય પેદાશોની સારી ગુણવત્તા જાળવવા યોગ્ય રીતે બરફનો ઉપયોગ અનિવાર્ય છે. ઠંડુ તાપમાન જીવાણુઓની વૃદ્ધિને અટકાવવાનું કાર્ય કરે છે. સાથોસાથ માછલીઓને ઘણા લાંબા સમય સુધી ઉચ્ચ ગુણવત્તા સાથે જાળવી રાખવામાં પણ મદદ કરે છે. તેમ છતાં માછલીઓ કે ઝીંગાની હેરાફેરીની પ્રક્રિયા ખામીને કારણે હલકી ગુણવત્તાને લીધે ફાર્મ પ્રોડક્ટ્સ અથવા મત્સ્ય ઉત્પાદનોની બજાર કિંમત ઘટી જાય છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારની મુખ્ય પ્રોડક્ટ એવા વન્નામાઈ અને ટાઈગર ઝીંગાને વિવિધ સ્વરૂપ જેવા કે હોલ, હેડલેસ, પિલ્ડ એન્ડ કુક, બટરફ્લાય કટ, નોબાશી, બાર્બેક્યુ, સ્ક્યુવર, શુસી, IQF ફ્રોઝન ફોર્મમાં નિકાસ કરવામાં આવે છે. આર્થિક ઉપાર્જનની દ્રષ્ટિએ ઝીંગાનું ઉત્પાદન અને મૂલ્યવર્ધન ભારતીય નિકાસ દરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સુરીમી માછલીનો માવો અને તેની પ્રોડક્ટ દ્વારા નિકાસની તક. સુરીમી એ જાપાની શબ્દ છે જેનો અર્થ માછલીનો માવો એટલે કે ચામડી, ભીંગડા, આંતરડા, કાંટા વગેરે સિવાયનું સ્વચ્છ પાણીથી ધોયેલ અને વાસ તેમજ સ્વાદરહિત માછલીનું માંસનો માવો એવો થાય છે જેમાંથી વિવિધ પ્રકારની ખાદ્ય પ્રોડક્ટ્સ બનાવી શકાય છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણી માંગ છે. આ રીતે દરિયાઈ માછલીઓને જેમ મીઠા પાણીની માછલીઓનું યોગ્ય વળતર મેળવી વધુમાં વધુ નફો મેળવી શકાય છે અને વિદેશી હુંડિયામણ પણ મેળવી શકાય છે. બેટર એન્ડ બ્રેડેડના મિશ્રણથી બનાવાતી પ્રોડક્ટ્સ અને તેના નિકાસની તક. બેટર એન્ડ બ્રેડેડ પ્રોડક્ટ્સની માંગ દિવસે ને દિવસે વધી રહી છે કારણ કે તે ઓછા સમયમાં ઝડપથી બની શકે તેમજ સારી ગુણવત્તા, સ્વાદ, રંગ વગેરેથી તે રેસ્ટોરન્ટ્સ અને ફાસ્ટ ફૂડની પ્રચલિત વાનગી બની ગઈ છે. ખાસ કરીને ટાઈગર ઝીંગા અને અન્ય માછલીઓનો આ રીતે ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય. પ્રચલિત બેટર એન્ડ બ્રેડેડ પ્રોડક્ટ્સ: ફિશ કટલેસ, ફિશ બોલ, ફિશ ફિંગર, બેટર એન્ડ બ્રેડેડ શ્રિમ્પ. માછલી અથવા ઝીંગાના અથાણા દ્વારા નિકાસની તક. નાના કદની કે વધુ ચરબીયુક્ત માછલીઓ કે મીઠા પાણીની માછલીઓની ગુણવત્તા જાળવી રાખવા અને સારું વળતર મેળવવા તેનું અથાણું બનાવી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસની નવી તક સર્જી શકાય છે. આ રીતે બનાવાતા અથાણા ગૃહ ઉદ્યોગના સ્વરૂપમાં ઝડપી વિકાસ પામી રહ્યા છે કારણ કે ઓછા રોકાણે લગભગ 30 થી 50% સુધીનો સીધો નફો મેળવી શકાય છે. માછલીને સોલાર એનર્જી દ્વારા સંચાલિત ડ્રાયર તથા ગામા રેડિયેશન ટેકનોલોજીના ઉપયોગ કરી સુકવણી કરી અને વ્યવસ્થિત પેકિંગ કરીને સ્થાનિક બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન આપી શકાય તેમ છે. ગુજરાતના સમુદ્રી કિનારા પર શેવાળનો ઉછેર અને તેના દ્વારા આર્થિક ઉપાર્જનની તકો. સમુદ્રી શેવાળ એ આંતરભરતીય વિસ્તારોમાં અને તેની આસપાસના પ્રદેશોમાં જોવા મળતી જલીય વનસ્પતિ છે જે વિશ્વભરમાં સીવીડ તરીકે પ્રચલિત છે. આ સમુદ્રી શેવાળ સીવીડ તેની અનેક ઉપયોગિતાને કારણે વિશ્વભરમાં પ્રચલિત અને મહત્વ ધરાવે છે. શેવાળ એટલે કે સીવીડનો ઉપયોગ ખોરાક તરીકે એમાં ઉચ્ચ પ્રકારના પ્રોટીન, વિટામિન અને ઉદ્દીપકો આવેલા છે ત્યારે એક નવો આયામ આ મત્સ્ય ક્ષેત્રે ઊભો થઈ રહ્યો છે અને એ છે મત્સ્ય શેવાળનું ઉત્પાદન. આજે આ તરફ પણ મત્સ્ય ખેડૂતો ખૂબ જ લાંબા સમયના વિલંબ બાદ આગળ વધી રહ્યા છે ત્યારે યુનિવર્સિટીએ પણ સિક્કા અને ઓખા દરિયાકાંઠે આવી સમુદ્રી શેવાળના વિવિધ પ્રયોગો, એના ઉત્પાદન અને ખેડૂતોના તાલીમ વર્ગો ચાલુ કરેલ છે. સામાન્ય રીતે સમુદ્રી શેવાળને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ક્લોરોફાઇસી લીલી શેવાળ, ફિયોફાઇસી ભૂખરી શેવાળ, રોડોફાઇસી લાલ શેવાળ. આ 3 પ્રકારની શેવાળ અનુક્રમે કિનારા તરફથી આંતરભરતીય વિસ્તારમાં તથા ઊંડા પાણીમાં વધુ જોવા મળે છે. એટલે કે સમુદ્રી કિનારાથી ઊંડા પાણી તરફ જતા શરૂઆતમાં લીલી શેવાળ, ત્યારબાદ ભૂખરી શેવાળ અને ઊંડાઈમાં લાલ શેવાળ જોવા મળે છે. ગુજરાતના સમુદ્રી કિનારા પર અંદાજિત 213 જેટલી સમુદ્રી શેવાળની જાતો જોવા મળે છે. સમુદ્રી શેવાળના અગણિત ઉપયોગો છે જેમાંથી તે ખોરાક તરીકે, દવાઓ બનાવવામાં, બાયો ફર્ટિલાઇઝર તરીકે, ખેતીની ઉપજ વધારવામાં, રસાયણોના નિષ્કર્ષણ માટે,
રંગ અને રસાયણોમાં ઇમલ્સિફાયર તેમજ જેલિંગ અને થિકનિંગ એજન્ટ બનાવવામાં થાય છે. અમુક લાલ શેવાળ કેન્સર તેમજ ડાયાબિટીસના રોગોમાં ઉપયોગી સાબિત થયેલ છે, જ્યારે અમુક ભૂખરી શેવાળ આયોડીનની ઉણપથી થતા રોગોમાં તેમજ પશુઓના આહાર તરીકે ઉપયોગી છે. ગુજરાતનો અતિ સમુદ્ર અને મહત્વનો વિશાળ સમુદ્રી તટ એ શેવાળની ખેતી માટેની વિપુલ તકો ધરાવે છે. આંતરભરતીય વિસ્તારની વિવિધતા જેવી કે ખડકાળ કિનારો, રેતાળ અને છીછરો કિનારો અને મધ્યમ પ્રકારના સમુદ્રી મોજાઓ શેવાળની ખેતી માટે અતિ મહત્વના છે. ઓખા ખાતે શરૂ થયેલ કામધેનુ યુનિવર્સિટી હસ્તકનું સેન્ટર ફોર એક્સલન્સ ઇન સિવિડ રિસર્ચ એન્ડ યુટિલાઇઝેશન કેન્દ્ર ખાતે સમુદ્રી શેવાળ પર સંશોધન કામગીરી અને ઉછેર માટેની સંભાવનાઓના અખતરા હાથ ધરવામાં આવે છે. કેરાજીન નામનો અત્યંત ઉપયોગી એવો ફાઇકોકોલોકાઇડ કે જે કોસ્મેટિક રસાયણો, દવાઓ અને ખોરાકમાં વપરાય છે, તે કપ્પાફાઇકસ અલ્વરેજી નામની શેવાળમાંથી મેળવવામાં આવે છે, જેનો ઉછેર ઓખા, બેટ દ્વારકા, હર્ષદ મિયાણી, સૂત્રાપાડા, દીવ અને સિમર જેવા સમુદ્રી કિનારાના વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં ઉછેર કરી ઉત્પાદન મેળવી શકાય તેમ છે. ઉક્ત કેન્દ્ર દ્વારા આ શેવાળની ખેતી અને તેમાંથી બનતી વિવિધ પેદાશોની કૌશલ્યવર્ધન તાલીમ અને નિદર્શનો આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં પડતર વેટલેન્ડ વિસ્તારોમાં મત્સ્ય ઉછેરની પ્રવૃત્તિઓ તથા એક્વા ટુરિઝમને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર શ્રી દ્વારા વર્ષ 2026-27 માટે વિકસિત ગુજરાત ફંડ અંતર્ગત કામધેનુ યુનિવર્સિટીને ₹36 કરોડ રોહિકા ભામરસા ખાતે એક્વા ટુરિઝમ અને એક્વાપ્રિન્યોરશિપ સેન્ટર સ્થાપવા પ્રોજેક્ટ મંજૂર કરેલ છે, જે ગુજરાતના યુવાનોને ભવિષ્યમાં મત્સ્ય ઉછેરની નવી દિશા પૂરી પાડશે. દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં ભારત શ્રેષ્ઠ છે, તેમ આપણે મત્સ્ય ઉત્પાદનમાં બીજા ક્રમાંકે છીએ, પણ ફક્ત 5 થી 10% જ જો સંશોધન થકી, વિસ્તરણ થકી અને અભ્યાસક્રમ થકી આપણે મત્સ્ય ઉત્પાદન અને અર્થકારણ વધારી શકીએ તો આપણે દુનિયામાં હંમેશા અગ્રતક્રમે રહીએ એવા સંકેતો છે. અને આ ક્ષેત્રને વધુ ઉજળું બને એના માટે કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત સરકાર અને ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે અને આવતા દિવસોમાં મત્સ્ય સંપદા એ એક અભિન્ન અર્થકારણનું અંગ બનશે અને ખેતી પશુપાલન સાથે એનો પણ વ્યાપ વધશે એવી ઉજળી સંભાવનાઓ રહેલી છે. આમ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર હેઠળની ફિશરીઝ સાયન્સ કોલેજો તેમજ ફિશરીઝ સંશોધન અને વિસ્તરણ કેન્દ્રો મહત્વનો ભાગ ભજવી રહ્યા છે, જેની વધુ માહિતી અર્થે માર્ગદર્શન માટે સંપર્ક કરવા વિનંતી છે.